રવિ નામનો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. રવિ નામનો છોકરો છે. હવે છે ને એના પપ્પા છે ને ટી સ્ટોલ ચલાવે છે. હવે એવું થાય છે કે જ્યારે ટી સ્ટોલનો ફર્સ્ટ ડે હતો ને ત્યારે એને છે ને 10 કપ્સ વેચ્યા. કેટલા? ચાના 10 કપ એને વેચ્યા ફર્સ્ટ ડે ના દિવસે. બીજા દિવસે એમાં 5 જેટલા કપનો વધારો થઈ ગયો. એનો મતલબ એમ કે બીજા દિવસે કેટલા વેચ્યા હશે? 15. ત્રીજે દિવસે પાછો 5 કપનો વધારો થઈ ગયો એટલે થઈ ગયા 20. હવે છે ને આવું ડેઈલી 5 કપનો છે ને વધારો થતો જોવા મળતો. હવે કપ વધુ જતા હોય તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ દૂધ ને જે ભૂકીને એની જરૂર પડે, ચાની ભૂકીની, એ વધુ રિક્વાયરમેન્ટ જોઈ. તો હવે એવું થયું, એના પપ્પાને વિચાર આવ્યો કે ભાઈ કદાચ અત્યારે તો વધે છે, 15 દિવસ પછી કેટલા કપ જશે ચાના, મારે જોવું છે આફ્ટર 15 ડેઝ કેટલા કપની રિક્વાયરમેન્ટ થશે એ મારે ચેક કરવું હોય. તો હું આને કેલ્ક્યુલેશન લાંબી કરતો જાય. ફર્સ્ટ ડે ના 10, બીજા દિવસે 15, ત્રીજા દિવસે 20. કેલ્ક્યુલેશન શું થતી જાય? લાંબી થતી જાય. તો આનો યુઝ મારે જો ડાયરેક્ટલી મેથ્સની મદદથી સોલ્વ કરવું હોય તો અહીંયા તમે શેનો યુઝ કરી શકો છો? એરિથમેટિક પ્રોગ્રેશન. કઈ રીતના કરશું